આજે વિશ્વ એડ્સ દિવસ છે ત્યારે લોકોમાં એડ્સના રોગ અંગે જાગૃતિ ફેલાય તેવા આશયથી મોડાસામાં વિવિધ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં 300 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। આ એડ્સ જાગૃતિ રેલી મોડાસાના વિવિધ વિસ્તારોમાં ફરી હતી, જેમાં વિદ્યાર્થીઓએ વિવિધ નાટકો રજૂ કરી લોકોને એડ્સ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો। મહત્વપૂર્ણ છે કે ગુજરાતમાં 65,000 એડ્સના દર્દીઓ છે, જેમાં 33,000 महिला एड्स थी पीड़ाई है। जो कि आ आंकड़ा में धीमे धीमे घटाडो आवी रह्यो छे। अमारी कॉलेज मांथी एड्स डे माटेनी रेलीनुं आज आयोजन करवामां आव्युं हतुं, जे द्वारा अमे दरेक पब्लिकने जे नथी जाणता के एड्स शुं छे, तेनाथी केवी रीते बची शकाय अने आ एड्स केवी रीते फैलाय छे ते माटे अमे नागरिकोने जागृत करवा माटे आ रेलीनुं आयोजन कर्युं अने आ सक्सेसफुल रही। तो હું બધાને કહેવા માંગુ છું કે એડ્સથી બચવા માટે આપણે એડ્સની જાણકારી રાખવી જરૂરી છે અને દરેક માતા પિતા અને વડીલોએ બાળકોને જાણકારી આપવી જોઈએ કે એડ્સ શું છે। તો રાજકોટમાં એડ્સની જાગૃતિ માટે ખાસ કાર્યક્રમ યોજાયા। શહેરમાં વિશાળ રેડ રિબિનને હવામાં તરતી મૂકવામાં આવી, જ્યારે યુવાઓએ એડ્સથી બચાવવા જાગૃતિનો સંદેશ ફેલાવવામાં આવ્યો, જેમાં હજારો વિદ્યાર્થીઓ જોડાયા હતા। વિશ્વ એડ્સ દિવસ નિમિત્તે રાજકોટની જીટી શેઠ સ્કૂલમાં વિશાળ માનવ સાંકળ અને વિદ્યાર્થીઓની વિશાળ રેડ રિબિન બનાવવામાં આવી। છેલ્લા 15 વર્ષમાં વિશ્વમાં એડ્સનો રોગ યુવાઓમાં વધુ જોવા મળ્યો હોવાના પગલે યુવાઓને જાગૃત કરવામાં આવ્યા। રાજકોટની અંદર આજ સવારથી જ એક શ્રેષ્ઠ કાર્યક્રમોનું આયોજન કરી અને જનજાગૃતિ લાવવાના પ્રયાસના ભાગરૂપે અત્યારે વિશિષ્ટ એક રિબિન બનાવવામાં આવી અને એક રેલી કાઢવામાં આવી। સાંજે પણ હવામાં તરતી 20 ફૂટ લાંબી 1000 લાલ કલરના ફુગ્ગાઓ સાથે હવામાં રેડ રિબિન તરતી મુકાશે। એડ્સ વિશે લોકોને માહિતી પૂરી પાડવા વિવિધ સ્કૂલના હજારો વિદ્યાર્થીઓથી લઈને ટીચરને જોડવામાં આવ્યા। બીમારીને અટકાવવા માટે જાગૃતિ જ મોટું હથિયાર છે। આવામાં લોકો સંયમ કેળવી જીવન જીવે તે સંદેશ આપવામાં આવ્યો। રેડ રિબિનની રેલીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા। Today is the 1st December 2015. All world is observing to celebrate the AIDS Day. This AIDS is a disease which is preventing by many times. First of all, if we know the precautions and everything, then and then only we can preserve this. First of all, we have to give the message what is the AIDS and what are the precautions to our society. We have to do first of all the information in young generation because this disease is mostly seen in the young generation. આજનો દિવસ બહુ મહત્વનો છે। આજનો દિવસ એટલે 1 ડિસેમ્બર 2015 એટલે કે વિશ્વ એડ્સ દિન। આ દિવસ આખું વિશ્વ ઉજવે છે। આપણા સમાજમાં કેટલા એવા લોકો છે કે જે લોકો એડ્સથી પીડાતા હશે, તો આપણે એને ભગવાન પાસે એવી પ્રાર્થના કરીએ કે એને એડ્સનો જે રોગ છે એનાથી મુક્ત થાય। અને આપણે ખાસ કરીને તો આ યુવાનોમાં આપણે આ જાગૃતિ લાવવાની છે। એડ્સને રોકવા માટે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ઝીરો ગેટિંગનું સૂત્ર આપવામાં આવ્યું છે। તેને આગામી સમયમાં પૂરું કરવું પડકારજનક છે, છતાં યુવાઓ જો એક સાથે એડ્સ સામે લડાઈ લડે તો આ ભયાનક રોગથી બચી શકાય છે। મયુર સોની, GSTV, રાજકોટ।